જય માતાજી. તો જો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આપણે જવાનું છે અલંગ. તો જો આપણે ગેટ પાસે પહોંચી ગયા છીએ. તો જો આ રીતનો કંઈક ગેટ છે અને હવે જવાનું છે આપણે નાસ્તો કરવા. તો જો અસ્મિતાની બધા ઊભા છે ને હાલો હવે આપણે નાસ્તો કરી આવી પછી પાછા મળી. મિત્રો જો અમારા નયા બેન અહીં બેસી ગયા છે. શું ખાવું બેટા? હે શું ખાવું છે? સમોસું. અમારા નયા બેનને સમોસું ખાવું છે તો અહીં નાસ્તો કરવા બેઠા છે. હા એ ત્યાં અસ્મિતા બેઠી છે. બોલ શું હાલે છે? હે એ નહીં ભૂખ લાગી? ભૂખ લાગી? શું ખાવું છે? સમોસું. તો ભાઈ સમોસાની ડીશ થઈ ગઈ છે. હા અમારો નાસ્તો આવી ગયો છે. જો સવાર નવિયા બેને કાંઈ સવારમાં ખાતું નહોતું કા? ચાલુ કરો હળો હળો હાલો. બધું પાડતી નહીં હો. હાલો તો મિત્રો નાસ્તો કરી લઈને પછી મળીએ પાછા. જો અલંગના ખાડા ચાલુ થઈ ગયા છે. જો આ રીતનું કંઈક અલંગના ખાડાનું એવું છે. રમકડા હતા વળતા જાય તો બીજું આપણે જો આ રીતના વાસણ ને એવું મળે છે. ઉડાઈશું ને એવું. હા આટો મારશું અંદર. અત્યારે પેલા ડાયરેક્ટ બધું છે ને જોવાનું છે. અહીં તો જો અહીં ઉડાઈશું ને એવું છે. હાલો મિત્રો, અહીંયા છે ને જો સોફા મળે છે, તમે ખુડેશું મળે છે, તમે બધા જોઈ શકતા દેશો અને તમારે બધાને લેવી તો આવજો. જો હાલો મિત્રો, જો અહીંયા તો કેવી બધી વસ્તુ છે. જો અહીંયા તો કચરો હશે નગરો. એવું છે અહીંયા ખુડેશું છે. જો સરસ મજાની તમારે બધાને લેવી પણ આવજો હો. અહીંયા ફ્રીજ છે. જો મસ્તીના છે. જૂના કોઈ ન લાગે. જીમ કસરત કરવી હોય તો હાલો મિત્રો, આપણે છે ને જો અંદર કાચ લેવા આવ્યા છે. એવી આપણે રીલ બનાવવાની છે ને એટલે જો આવો કાચ લેવાનો છે. આપણે વિજયની આગળ જાય છે. નયા બેનના શીશમાં પડી ગયા છે તો આપણે ઊભા છે. 10 મીટર લઈને આવે છે. જો હાથમાં ને રહેતો બટા તારા રિંગ પાડી દીધી વશમાં આયા. જો હજી એક રિંગે પાડી દીધી. સસમાય પાડી દીધા. એ તો પાછા લેવા ગયા. હા રિંગ તો ક્યાં હાથમાં રાખજે, પકડી રાખજે. હા દેખાડ દે શીશમાં જરાય એમ કીધે. હા જો લઈ આવ્યા હવે. રિંગ ક્યાં પાડી દીધી તે બટુ? હા તો હાલો મિત્રો મસ્ત પવન ચક્કી છે. લો અમારી પાછળ એક થાય છે. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જો આપણે આવી ગયા છીએ અહીં. કેવું મસ્તીનું તળાવ ભરેલું છે ત્યાં. કારણ કે અલંગ આવેલા હતા, થોડું કામ હતું તે. અને જો અહીં ક્યાં મસ્ત મજાનું તળાવ છે. તો તળાવની સફર કરવા વહી આવ્યા છે. જો તમને બતાડું કેવું મસ્ત ભરેલું છે અને કેવો મસ્ત નજારો છે. તમે જોઈ શકતા છો. મસ્ત મજાની પવન ચક્કી છે ના. આપણે જવાનું છે આમે મંદિર દેખાય કે નહીં ત્યાં. અને હું નવિયા બેન હાલા જઈએ છીએ અને સામે મંદિર છે તો દર્શન કરતા આવીએ. સામે રહ્યું ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. તો કેવી મસ્ત મજાની પવન ચક્કીને એવું છે અને કેવું મસ્ત. આપણે આ મંદિરે જવાનું છે દર્શન કરવા. તો વિડીયોમાં બના રહેજો. હવે આગળ ના જઈને તમને બતાવી. ત્યાં સુધી આપણે હાલા જઈએ છીએ હું નવિયા બે. હાલો મિત્ર, આપણે પહોંચી ગયા છીએ અહીંયા રામદેવપીર બાબાનું મંદિર છે
અને કેવી મસ્ત વિશાળ જગ્યા છે અને અમારા નવ્યાબેન જો હાલ્યા આવે છે. ક્યાં જવું છે બેટા? દર્શન કરવા, જય જય કરવા. જો ભાઈ અહીંયા મંદિરે જય જય કરવા જવાનું છે. અને આ કેવું મસ્ત મજાનું જો અહીં લોકેશન આવે છે. અહીં પવન ચક્કી જો પવન જોરદાર આવે છે. તો આ રીતનું કંઈક મંદિર છે. તો આપણે આવી જાય છીએ દર્શન કરવા અને હવે નવ્યાબેન ઊભા રહી ગયા છે. જો હાલ 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 જલ્દી હાલ થોડ થોડ. તો હાલો તમને બધા દર્શન કરાવી દો. અને જાય મારા કાકાની બધા બેઠા છે, એ બી આવ્યા છે. એને ગરમી થતી હતી કે નહીં, તો આપણે પહેલાં દર્શન કરી લઈ અને પછી પાછા મારા કાકાની આવેલા છે તેને મળાવી. જો આ રીતનું કાંઈક મસ્ત મજાનું મંદિર ને એવું છે. અમારા નવ્યાબેને પગ ગયા છે. જય જય કરી લો બેટા. બસ જય જય કરી લીધું. મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે અમારા કાકાની છે એનો પ્રસાદી લઈ છે. તો ત્યાં જઈ હાલો નવ્યાબેન તેડી લઈ. હા લેલા પડી જાય પ્રસાદી લેવા જવાનું છે. જો કાકાની પ્રસાદી લઈ જાઓ, દાદા પ્રસાદી લઈ, નવ્યાન દાદા પ્રસાદી લઈ છે અને અમારે જવાનું છે. જો અહીં પ્રસાદી લઈ છે બધાને. જય રામાપીર. જો આ નવ્યાના દાદા હે, આ બધા પ્રસાદી લઈ છે. હાલો આપણે પ્રસાદી લઈ લઈ. હાલો પછી વિડીયોમાં બના રહેજો, પછી મળીએ પાછા. આપણે હવે દર્શન કરી લીધા છે, પ્રસાદી લઈ લીધી છે અને હવે જવાનું છે ઘરે. તો હજી થોડીક રીલું ને એવું ઉતારતા જાવ વાટમાં, પછી પાછા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. અમારા કાકાની વાહે ધડ આવે છે, વાહે રહી ગયા થાય એવું ધડ્યો આવે છે. અને કે ફરવાની મજા આવે, મસ્ત પવન આવે છે ઠંડો ઠંડો. અને જો એમ બધા વિજયવા હતા આટા મારવા. બાય જો આ બધા ટાબરિયા. હાલો મિત્રો, આપણે જો કેમ મસ્ત શીખવાડીમાં આવી ગયા છીએ અને કેવા મસ્ત મસ્ત શીખું છે તમને બતાવીએ ને. અમારે નવ્યાબેન જો હાલા આવે છે. જો કેમ આવી તું શીખું જોવા? આમાં કેવા મસ્ત મસ્ત શીખું છે. આમાં તે દેખાતા નથી અત્યારે તો. ક્યાં છે? આવડા બધા શીખું વાટ જ છે. જેડા એકે જેડા એકે ન જેડા આવડા બધા શીખું જ ગોતે છે. શીખું જડે તો જો અહીં લાડ બધા હે, પણ પાકેલા હોય કે ન હોય ને ખબર. આ રહી. હવે તો મિત્રો જો અહીંયા ઓલા ભાઈ પાડે છે, આપણે એને પૂછીએ કઈ રીતે પાડે છે. હા ભાઈ પાડે છે. શીખું જ વેડે છે. વિકેડે એકેડે શીખું પાડે છે. જો હાલ બેન જો પડ્યા અમારે. જો એ જો પાકલ શીખું જો ઓલા ભાઈ આપ્યા છે પાકલ પાકલ પાડેલા. અને અમારે નવ્યાબેન જો આ ભાઈને આપ્યા છે. હા જો અહીંયા જો કેટલા બધા પીડ્યા છે. જો આ બધા પાડેલા છે, આ બધા કાસા છે. હવે આને પાછા પકવવાના. હા નીકળ્યા જ્યાં જોઈને નીકળ્યા. શીખું જ પીડ્યા છે. હા કાસું મૂકી દો હેઠું. તો વિડીયોમાં બના રહેજો. શીખવાડીમાં આટો મારીએ છીએ, તમને બતાવી. ચાલો મિત્રો, તો આપણે શીખવાડીમાં બેઠા છીએ મસ્ત મજાના. અને એ જો નવ્યાબેનની બધા હાલા આવે છે. શીખું પાડી લીધા છે. જો
એ બધા પાકલ શીખું વીણીને વી આવે છે જો જો અમારે નવિયા બેન તો બહુ પડે હો હાલે ત્યાં ને આવડા બધા જો કોણ કોણ શીખું લાવ્યું દેખાડો તો ખરા જો જો આવડા બધા શીખું વીણતા વીણતા જ આવે છે ખાઈ ખાઈને ધરાઈ રહ્યા જો અમારે નવિયા બેને લાવ્યા જો કેવું છે દેખાય તો બેટા જો ભાઈ આવું શીખું છે આમાં નવિયા બેન ખીજાય છે કેમ નવિયા બેન આવ્યા છો તમે મિત્રો જો આવડા છે નવરા છે જો શીખું ખાવ પગી જશે શીખું વાળીને જો કેમ તમે મોઢું બગાડો ન આવે હીળું વાળું ખાધું એટલે શું છે મોરલો હતો ક્યાં હતો હવે આમાં તો મોરલો હતો હવે વયો ગયો છે હવે આ અમારા માં છે ગોરાણી માં શીખું ખાય છે કેવી મસ્ત શીખું વાળી છે જો તમે જોઈ શકતા છો પછી મેકલ છે મોટા ભાઈ હાલો મિત્રો આવી ગયા છે આપણું કામ હતું એ પૂરું થઈ ગયું છે ને અલગ પાછા આવ્યા છે આ રીતનું કંઈક હજી પાછું ભાવનગર ચોંકવાનું છે ત્યાં સુધી વિડીયોમાં બિના રહેજો કેટલા બધા ઓડા તો ભાઈ કેટલા બધા ઓડા બહાર વી આવ્યા છે તમે જોઈ શકતા છો